સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ જીએસઈબી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું બગથડિયા જયેશ જ્ઞાનબાગ ગુરુકુળ જૂનાગઢમાં ધોરણ 9 અને 10 માં ગણિત વિષય ભણાવું છું। આજે હું તમને ગણિતમાં વિસ્તરણના સૂત્રો જે મિત્રો 10મા ધોરણના પાયાની શરૂઆત છે ગણિતની બીજગણિત ભણવા માટે તમને વિસ્તરણ અને અવયવ આ બંને આવડવા જરૂરી છે। તો આપણે આજે વિસ્તરણના કેટલાક સૂત્રો જોઈશું। તમને આવડે જ છે, તમે જાણી જ છે, પણ તમારા નોલેજમાં વધારવા માટે અથવા તો તમને ફરીથી રીનોલેજ કરવા માટે આપણે આ સૂત્રો લઈએ। પહેલું સૂત્ર છે x + y કૌંસનો વર્ગ, એનું વિસ્તરણ થશે પહેલા પદનો વર્ગ પ્લસ 2 એને ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદ। તમે આ ભૂલી ગયા છો, એને આપણે આ સૂત્ર આવી રીતે કહેવું એને માટે આગલા પીરિયડમાં બે કૌંસનો ગુણાકાર તો x + y આખા કૌંસનો વર્ગ એનો અર્થ થાય x + y એને ગુણ્યા x + આ બે કૌંસનો ગુણાકાર એટલે તમને આ વિસ્તરણ સૂત્ર મળશે। તેના માટે ગુણાકાર માટે આપણે એવું શીખી ગયા છે આ ગુણાકાર કેમ તો ગુણાકાર માટે તમારે યાદ રાખવાનું આ પહેલો કૌંસ છે, બીજો કૌંસ છે, આ પહેલા કૌંસની અંદર પહેલું પદ છે, બીજું પદ છે, પહેલું પદ આ બીજું, પહેલો કૌંસ આ બીજો। તો આનું હું પહેલું પદ લઈ પહેલા કૌંસ એને ગુણ્યા લઈ લો બીજો કૌંસ પ્લસ હવે હું આનું બીજું પદ લઈ લઉં અને આ બીજો કૌંસ તો પહેલું પદ બીજો કૌંસ પ્લસ બીજું પદ બીજું કૌંસ। આનો આપણે કરવાનો છે ગુણાકાર। ગુણાકાર કેમ કરશું? આ તમને યાદ જ છે x * x એટલે x નો વર્ગ પ્લસ x અને y નો ગુણાકાર xy, એના પછી y અને x નો ગુણાકાર xy, એના પછી y અને y નો ગુણાકાર y નો વર્ગ। તો જો આમાં x નો વર્ગ xy xy y આ બંને સજાતીય પદ છે, કારણ કે આ બેની અંદર ચલ x અને y છે, આમાં x અને y છે, બંનેની ઘાત એક છે, સરખી છે, એટલે આ બંનેને સજાતીય પદ કહેવાય। સજાતીય પદનો સરવાળો પણ થાય અને બાદબાકી પણ થાય। તો પહેલું પદ એકમ રાખશું આપણે x નો વર્ગ પ્લસ xy અને xy બે વખત x અને પ્લસ y આના કારણે આપણને આ વિસ્તરણનું સૂત્ર આવવાનું છે x નો વર્ગ + 2xy + y બરાબર। આ જ રીતે બીજું સૂત્ર છે, એને આપણે સાદી ભાષામાં આમ પણ કહી શકીએ પહેલું પદ એનો વર્ગ પ્લસ 2 એને ગુણ્યા પહેલું પદ એને ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનું આ સૂત્રને આમ ધારીએ। હવે બીજું આવું વિસ્તરણનું સૂત્ર છે, અહીંયા પ્લસ ને બદલે આવી જાય। યાદ રાખીએ આપણે કે સૂત્ર તો એક થાય પહેલા પદનો વર્ગ વચ્ચેના પદની લસાડી 2 ગુણ્યા પહેલું પદ એને ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો બે સૂત્રો થઈ ગયા વિસ્તરણના। હવે આ બે સૂત્રો આ તમે જે x + y અહીંયા કરેલું છે એવું છે યાર x - y। હવે આપણે એના કેટલાક ઉદાહરણ તમને વિચાર થાય કે આના ઉપયોગ ક્યાં કરશું? આ સાહેબ તો બધું કરાવે, ઉપયોગ ક્યાં કરશું? તો આપણે એક ઉદાહરણ લઈએ। દાખલા તરીકે મેં લીધું x + 2 અને અહીંયા કૌંસની ઉપર વર્ગ આપી દીધો। તો તમારે
આ વિસ્તરણના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કયું સૂત્ર? પહેલા પદનો વર્ગ વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પેલું બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ. છેલ્લે હંમેશા પ્લસ જ આવશે. પહેલું સૂત્ર હોય તો બીજું સૂત્ર હોય, બે જગ્યાએ હંમેશા પ્લસ જ આવશે. તો અહીંયા આપણે સૂત્ર લગાવીએ. પહેલું પદ એટલે x વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું પદ એને ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. હવે આનું કરવાનું થાય આપણે વિસ્તરણ. વિસ્તરણની તમને ખબર છે મિત્રો, x નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 4 આ x પ્લસ 2 નો વર્ગ થાય 4. આ એક ઉદાહરણ જોયું આપણે. હજી એક ઉદાહરણ જોઈએ -1 x -1. તમારું સૂત્ર તમને મગજમાં ફિટ હોવું જોઈએ, એકદમ કોપી પેસ્ટ થઈ ગયેલું હોવું જોઈએ મગજમાં. શું છે? પહેલું પદ વર્ગ 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. પહેલું પદ છે x નું વર્ગ વચ્ચેના પદની નિશાની 2 એને ગુણ્યા પેલું પદ એને ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. આનું કરો વિસ્તરણ. x નો વર્ગ માઈનસ 3 6x પ્લસ તો આ બને. હવે ક્યારેક આવું પણ બને. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ. આવું પણ બને. એક સાથે બે પદ આપેલા હોય, અહીંયા 3x 1 નો વર્ગ આ પણ આપેલું હોય, તો 3x 1 નો વર્ગ જ્યારે છે ત્યારે તમારું પહેલું પદ જે છે ત્યાં 3x અને બીજું પદ છે 1. આમ ઉપર પહેલા પદનો વર્ગ 2 એને ગુણ્યા પેલું પદ એને ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આમ તો પહેલાનો વર્ગ એટલે 2 વર્ગ છે એટલે કે 2 ઘાત છે. કોને કોને લાગશે? તો કે ભાઈ 3 ને લાગશે ને x ને લાગશે. 3 ને પણ લાગે ને x ને પણ લાગશે. 3 નો વર્ગ થાય 9, x નો વર્ગ પ્લસ 3 × 6x પ્લસ 1. આ જ્યારે બે પદ ભેગા છે આવું એક જ પદ આને કહેવાય. તો હજી ચોથું તો અહીંયા હું લઉં છું 4x 7 નો વર્ગ. તો હવે આને સૂત્ર હું લગાડું. મારું સૂત્ર આ છે. પહેલા પદનો વર્ગ વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પેલું પદ એને ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. મારું સૂત્ર મને મગજમાં ભણવું જ જોઈએ, તો જ મને આ કઈ દાખલો આરામથી આવડી શકે. મારું સૂત્ર મને યાદ હોવું જોઈએ. શું છે મારું સૂત્ર? કે પહેલા પદનો વર્ગ, પેલું પદ મારું છે 4x એનો વર્ગ 4x નો વર્ગ પછી વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પેલું પદ એને ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ મેં મૂકી દીધું. હવે કરવાનું આવું છે. પહેલા પદનો વર્ગ એટલે 4 નો વર્ગ 16 x નો વર્ગ પ્લસ 4 2 8 7 56 અને 7 નો વર્ગ થયો 49. આવી રીતે વિસ્તરણ કરવાનું છે. તો આ વિસ્તરણના બે મુખ્ય સૂત્રો તમને આવડવા જોઈએ. બહુ જ અગત્યના સૂત્રો જેને કહેવાય એવા બહુ જ અગત્યના વિસ્તરણના સૂત્રો છે. આ વિસ્તરણના આ સૂત્રોનો ઉપયોગ સરળતા ખાતર કરવા માટે કાયમી સરળતાથી કરવા માટે તમારા મગજમાં આ સૂત્રો એકદમ ક્લેરિફાઈ હોવા જોઈએ. અને ક્યાંય પણ તમને દેખાય આ સૂત્રનો ઉપયોગ કરવો. ગણિતમાં કોઈ પણ ચેપ્ટરની અંદર આ સૂત્રનો ઉપયોગ થઈ શકે. એવું તમે માનતા નહીં કે અવયવીકરણ હોય ત્યારે જ આનો ઉપયોગ થાય. આનાથી પણ આગળ આપણે જઈએ.
તો હજી એક આવું સૂત્ર છે, ત્રીજું સૂત્ર આપણે લઈએ, સૂત્ર નંબર 3, આનો પણ ઉપયોગ આવે છે, x + y + z નો વર્ગ, ત્રિપદીના વર્ગનું વિસ્તરણ, ત્રિપદી છે એનો વર્ગ છે, તો હવે એનું વિસ્તરણ કેમ થાય? તો x + y + z આખા કૌંસનો વર્ગ, તો એનું વિસ્તરણ આવું થશે, પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું અને બીજું, 2 ગુણ્યા બીજું અને ત્રીજું, અને 2 ગુણ્યા ત્રીજું અને આ એનું વિસ્તરણ ત્રિપદી. તો આવું થશે x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx. ઉદાહરણ તરીકે આમાં આપણે લઈએ 2x પ્લસ 3y, આપણે માત્ર એમના સંખ્યાઓ લખીએ સાથે 2x પ્લસ 3y પ્લસ 4z આનું વિસ્તરણ કેમ થશે? આમ થશે. આપણું સૂત્ર યાદ કરો, પહેલાનો વર્ગ બીજાનો વર્ગ ત્રીજાનો વર્ગ પ્લસ 2 એને ગુણ્યા પહેલું અને બીજું, એના પછી 2 એને ગુણ્યા બીજું અને ત્રીજું, 2 એને ગુણ્યા ત્રીજું અને હવે આપણે વિસ્તરણ કરીએ. તો પહેલું પદ ક્યાં છે? બીજું પદ આવે, ત્રીજું પદ આવે. પહેલું પદનો વર્ગ કરવાનો, બીજા પદનો વર્ગ કરવાનો, ત્રીજા પદનો વર્ગ કરવાનો, પછી 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પ્લસ 2 બીજું ને ત્રીજું પ્લસ 2 ત્રીજું ને પહેલું. આ યાદ રાખવાનું. આ બહુ મોટું વિસ્તરણ સૂત્ર છે. તો અહીંયા લગાવો 2 નો વર્ગ 4, 4x 3 નો વર્ગ 9y પ્લસ 4 નો 16 z પ્લસ 2 2 4 3 12 x પ્લસ 4 3 12 24 y પ્લસ 2 2 4 4 16 x. આ ત્રિકોણનું વિસ્તરણ 1 2 3 4 5 6 આ એનું વિસ્તરણ. હજી આપણે આના એક ઉદાહરણ જોઈએ. તમને એક પ્રશ્ન થાય કે આમાં તો બધા પ્લસ જ છે, આમાં બધા પ્લસ જ છે, તો એવું મગજમાં થવું જોઈએ, પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આ પ્લસ ને બદલે આપણે એકજ માઈનસ હોય તો શું કરવાનું? તો તમારા મગજમાં સૂત્ર તો ઉતારીને ધ્યાન, એની શોર્ટકટ કી છે, તો સૂત્ર મગજમાં હોવું જ જોઈએ. શોર્ટકટની રીતે થઈ શકે, છતાં પણ સૂત્રો મગજમાં હોવા જોઈએ. તો મિત્રો, તમે જેટલા અવયવની અંદર નિપુણ હશો એટલું તમને ગણિત ઈઝી લાગશે. કારણ કે અવયવ છે એ વ્યાપક છે. અવયવ છે એ ગણિતની અંદર વિસ્તરણ અને અવયવ છે એ ગણિતમાં વ્યાપક છે. તમે એને ત્રિકોણમિતિમાં જોશો, તમે એને ભૂમિતિમાં જોશો, બધે જ આનો ઉપયોગ આવશે. તમારું કેવડું નોલેજ છે અવયવ એની ઉપર તમે દાખલાની ઈઝીલી સોલ્વ કરી શકો. તો હજી એક ઉદાહરણ લઈ આવે. ઉદાહરણ 2 અહીંયા મૂકું 5x - 4y + 2z આવું છે. અને અહીંયા મેં લખ્યું
આનું વિસ્તરણ કરો. બીજું યાદ રાખજો મિત્રો, તમને એમાં સમજાવું છું અને પછી આપણે એમાં જાશું. વિસ્તરણનું ઉલટું અવયવ થાય ને અવયવનું ઉલટું વિસ્તરણ. આપણે અહીંયા અત્યારે વિસ્તરણ કરીએ છીએ. છેલ્લે જે જવાબ આવશે એના અવયવ પાડીએ તો જવાબ આ ઉપર. અહીંયા આપણું સૂત્ર યાદ કરો. પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું ને બીજું પ્લસ 2 ગુણ્યા બીજું ને ત્રીજું પ્લસ 2 ગુણ્યા ત્રીજું અને પહેલું. હવે યાદ રાખજો ખાસ કે આમાં નિશાની તમારે કઈ મૂકવાની છે નહીં. પહેલું પદ એટલે 5x છે, બીજું પદ એટલે નિશાની સહિત મૂકો 4, ત્રીજું પદ છે 2z. હવે ધ્યાન, 2 ગુણ્યા પહેલું ને બીજું એટલે પહેલું એટલે 5x અને બીજું એટલે -4y. આમાં પહેલું બીજું આ બીજું અને ત્રીજું આ ત્રીજું અને પહેલું આવી નિશાની પ્લસ હોય તો લખવાની જરૂર નથી. નિશાની પ્લસ હોય તો લખવાની જરૂર નથી. માઈનસ હોય તો જ લખવાની. નિશાની પ્લસ હોય તો એને લખવાની જરૂર નથી. અહીંયા જુઓ, પહેલાનો એટલે 5 નો વર્ગ થાય 25x પ્લસ ને પ્લસ તમારે અહીંયા જુઓ ભાઈ, કોઈ પણ માઈનસ નિશાની હોય અને એની બેઘાત કરો એનો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય. તમે જાણો છો તો 4 નો વર્ગ થાય 16 અને y નો પ્લસ 2 નો વર્ગ થાય 4 z નો વર્ગ. હવે અહીંથી આપણે જુઓ એમાં ગુણાકાર બધાય તો 4 5 20 2 40, 4 5 20 2 40. પણ એમાં એક વસ્તુ તમે જોઈ, આ વસ્તુ યાદ રાખો મિત્રો કે પ્લસ ગુણ્યા માઈનસ આવશે. તો પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ જ નહીં, પણ કોઈ પણ સરવાળાની નિશાની છે ગુણાકારને ગુણાય તો જવાબ હંમેશા સરવાળાની નિશાની છે એ ગુણાય બાદબાકી તો જવાબ હંમેશા બાદબાકીમાં જ આવે એટલે માઈનસ પ્લસ એને ગુણ્યા માઈનસ એટલે માઈનસ 20x. હવે અહીંયા પાછા માઈનસ આવશે. 2 4 8 2 4 y છે પ્લસ આમાં કે માઈનસ આવશે પ્લસ જ આવશે. 5 2 10 2 20 x છે. તો આ બની માઈનસ વાળો દાખલો આપણે એક તો બની. હવે આવું જ્યારે આ રકમ જો તમને આપેલી હોય તો તમને એવું કહેવામાં આવે હોય કે જ્યારે આવી રકમ આપવામાં આવે ત્યારે તમને કહેવામાં આવે કે આનું અવયવ ત્યારે વિસ્તરણ. આપણે વિસ્તરણ કર્યું તો એનો જવાબ આ. આવી રકમ આપેલી હોય ત્યારે અહીંયા લખેલું છે તમને આમ 25x નો વર્ગ પ્લસ 16y નો વર્ગ પ્લસ 4z નો વર્ગ માઈનસ 20xy માઈનસ 16yz પ્લસ 20. અહીંયા આમ અવયવ ત્યારે તમારે કઈ નથી કરવાનું, એક અહીંયા કાઉન્સ બનાવી દેવાનો, પહેલા તો વર્ગમૂળ કાઢો 5x બીજાનો 4 અને છેલ્લાનો 2z. હવે આ કાઢી
આ થયું જવાબ. આપણે આનું તમે વિસ્તરણ પાછું કરો એટલે જવાબ આવે. તો વિસ્તરણનું ઉલટું છે અવયવ, અવયવનું ઉલટું છે વિસ્તરણ. તો મિત્રો હજી આપણે એકાદ બે ઉદાહરણ જોઈએ. આવું આપ્યું છે 3x + 4y પ્લસ ને આપણે કંઈક અલગ કરીએ. આ મેળવી લીધું, અવયવ મળી ગયા. હવે હું એક બીજું આપું છું. હવે આપણે કંઈક અલગ પ્રકારનું ફરીથી નવા વિઘાત બહુપદી એના વિશે થોડું જાણીએ. આમ તો એનું વ્યાપક સ્વરૂપ આવું થાય ax² + bx + c બરાબર છે. અને વિઘાત બહુપદી કહેવાય. 0 નો કઈ નહીં પ્રમાણે સ્વરૂપ કહેવાય x² + bx + એટલે કહેવાનો અર્થ એવું છે કે પહેલા બે ઘાતવાળું પદ પછી એક ઘાતવાળું પદ. અહીંયા તમને ખબર છે કે આ x છે ચલ છે અને આ a b અને c છે એક અચલ પદ છે અથવા તો એને કહેવાય ના સહગ. એને કહેવાય ના સહગ. તો અહીંયા જરા ધ્યાન આપો. હવે આપણે શીખી ગયા છે. એક બીજા ચેપ્ટરમાં આવશે શૂન્ય સહગ. આને આપણે ધ્યાનમાં રાખીને તો એમ કીધું શૂન્ય એમ કીધું કે એક બહુપદીના બે શૂન્ય 3 અને માઈનસ છે. આનો અર્થ શૂન્ય એટલે શું એ સમજવા માટે થોડું આપણે અવયવનો અભ્યાસ કરવો પડે. શૂન્ય બીજું ચેપ્ટર તમને આરામથી શરૂઆત આરામથી સમજાઈ જાય એટલા માટે. બે શૂન્ય 3 અને માઈનસ. તો અહીંયા મેં લીધું x બરાબર આ x 3 લીધું અને બીજું x બરાબર લીધા મેં માઈનસ. તમને ખબર છે કે 3 ને આ બાજુ લઉં આવું થાય x - 3 બરાબર 0 અને x + 2 બરાબર 0. આને કૌંસમાં મૂકો તો x - 3 થયા અને ઓલાને કૌંસમાં મૂકો તો x + 2 થયા. આના બરાબર અહીં શૂન્ય આવ્યું એટલે આ બે શૂન્ય છે. બંને શૂન્ય છે. હવે એક કૌંસનો ગુણાકાર બરાબર ધ્યાન દેજો. આ બે કૌંસનો સરવાળો છે તેનો ગુણાકાર કરવા માટે પેલો કૌંસ છે x - 3 બીજો છે x + બરાબર. આમાં બે કૌંસ છે આ પેલો અને આ બીજો. આમાં બે પદ છે પેલું કૌંસ અને બીજું. એક સૂત્ર સામાન્ય આપણે ઘણા વર્ષોથી શીખી ગયા છે. એમ પેલું પદ એની સાથે બીજા કૌંસનો ગુણાકાર એટલે કે પેલું પદ બીજું પદ નિશાન બીજું પદ બીજું કરવાનું. x નો વર્ગ પ્લસ 2x માઈનસ 3x માઈનસ 4. અહીંથી મેં બરાબર કાઢી નાખ્યા, શૂન્ય કાઢી નાખ્યા, બરાબર અહીંયા આવ્યું. હવે આ 2x અને 3 અહીંયા ચલ x છે, અહીંયા x છે, આ ચલની ઘાત 1 છે, આની ઘાત 1 છે. આપણે સજાતીય પદ સજાતીય પદ હોય એનો સરવાળો અને બાદબાકી થાય. એનું x નું પણ કેમ નામ રાખવું છે? આ 3 વખત x છે ને 2 વખત છે. આ પ્લસ છે ને માઈનસ છે. યાદ રાખો એક પ્લસ અને માઈનસ હોય એટલે કે જુદી જુદી નિશાની
નિશાની જ્યારે જુદી જુદી હોય ત્યારે હંમેશા ભાગ ત્રણમાંથી બે જાય તો એક x એવું લખાય નહીં આવું ન ખાલી ત્રણમાંથી બે ગયા મોટા ભાગની નિશાની -x અને 6 ના છે આ જે બન્યું ત્યાં શૂન્યોમાંથી જો બે શૂન્ય હતા એમાંથી રાખવું આ જે બન્યું એને કહેવાય વિઘાત કહેવાય વિઘાત જો એ બે ઘાત હતી આવું થયું x નો વર્ગ -x - 6 બે ઘાત કેટલી તો પહેલા બે સંખ્યા છે એક ઋણ હતા બે ભેગા વિસ્તરણ કર્યું આપણે આવું હવે આવી રકમ તમને આપી હોય તો કાં તો તમને એમ કીધું હોય એના શૂન્યો શોધો અને એમ ન હોય તો આને શું કરવાનું હોય તો તમને અગાઉથી ખબર છે શૂન્ય ક્યાં છે કોણ છે 3 તો હવે આપણે આનો અવયવ પાડીએ x નો વર્ગ -x - 6 બરાબર અહીંયા બાજુમાં કઈ યાદ રાખવાનું બાજુમાં કઈ યાદ રાખવાનું શું કરવાનું અહીંયા x ના વર્ગનો સહગુણક કોઈ નથી તો કોણ છે 1 x ના વર્ગનો સહગુણક કોઈ નથી તો કોણ છે 1 અને અહીંયા પણ કોઈ નથી સહગુણક આને આવું કે લખવા નથી આ સમજ માટે છે કે અહીંયા 1 છે અહીંયા પણ 1 છે હવે તમે ભણી ગયા પહેલા પદનો સહગુણક પહેલા પદનો ગુણાકાર કેવો તો કે પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો સહગુણક પહેલા પદનો સહગુણક 1 છે છેલ્લા પદનો સહગુણક 6 છે બંનેનો ગુણાકાર થાય છે પહેલાનો ગુણાકાર અને છેલ્લાનો બેનો ગુણાકાર કરો 6 હવે એની એક કાઢી અહીંથી પણ કાઢી હવે તમારે જોવાનું છેલ્લું પદ છે આ ત્રણેય એની આગળની નિશાની કેવી છે તો કે માઈનસ છે ભાઈ લખી નાખવાનું અને એ બાદબાકી કેટલી થવી જોઈએ તો મધ્યમ પદની અંદર જે આગળ નિશાની છે અહીંયા માઈનસ છે અને કેટલા કાઈ નથી 1 બાદબાકી થવી જોઈએ માઈનસ એવી બે સંખ્યા લો જેનો ગુણાકાર 6 થતો હોય બાદબાકી 1 એવી બે સંખ્યા કઈ તમને આમ 6 જે આવતા એનું પણ 6 1 6 ડાબી બાદબાકી 1 થોડી આવે ગુણાકાર 6 થાય આના હવે બીજી ક્યાં આવે 6 ક્યાં આવે 6 બીજે આવે 3 2 3 છે ગુણાકાર તો 6 થઈ ગયો હવે બાદબાકી કરવા બેનું કે -3 માંથી +2 બાદ કરો એટલે -1 આ બેનો ગુણાકાર 6 થઈ જવો જોઈએ અને બાદબાકી તો આપણને બે સંખ્યાઓ કોણ -3 અને +3 x ના વર્ગને અહીંથી કાઢી નાખું છું શૂન્ય વયું ગયો હવે x નો વર્ગ એમનો -3 એની સાથે આ ચલ +2 એની સાથે ચલ -6 ત્રણ પદમાંથી ચાર પદ બનાવ્યા એને દ્વિઘાત્મક પદના ઉપયોગ કરે આ બેમાંથી અને આ બેમાંથી કોમન ઉની કે x x by 2 minus 3 plus 6 અને 2 2 અને 6 આ બેમાંથી કોમન કોણ એટલે 6 અને 2 છે આ બેમાંથી કોમન કોણ 2
2 નીકળે x માઈનસ આ બે કૌંસ એક સરખા ઈ કૌંસ એક જ વખત બાકીનું વધે એને બીજા કૌંસ આ એના અવયવ આ બે એના શૂન્યો છે જો એ શૂન્યો તરીકે આ અવયવ તરીકે લો તો અહીંયા તમારે બરાબર અને શૂન્યો તરીકે લો તો આવી રીતે બરાબર x 3 x 2 બરાબર છે હવે એને અલગ પાડો બે ને તમે અલગ પાડો તો આપણે જે હતા શરૂઆત કરી ત્યાં પાછા આવે x 3 બરાબર 0 અથવા x 2 બરાબર છે x બરાબર 3 અથવા x બરાબર માઈનસ આ બંનેને એના શૂન્યો પણ કહેવાય બીજ પણ કહેવાય અને આને એના તો મિત્રો આવતા લેક્ચર થી આપણે હવે દ્વિઘાત બહુપદીના કેટલાક ઉદાહરણો જોશું બરાબર દ્વિઘાત બહુપદીના કેટલાક ઉદાહરણો જોઈ અને પછી આપણે ધોરણ 10 ના ગણિત તરફ પ્રયાણ કરશું આ એનો પાયો હતો આ એનો બેઝ હતો તમને બહુપદી કેને કહેવાય એના શૂન્ય એટલે શું એના વિશેની માહિતી તમને મેં આપી કે કેમ શૂન્ય ક્યાંથી પ્રગટ થયું શૂન્ય એટલે શું એના વિશેની માહિતી આપી તમને જો મેં શું કહ્યું બે શૂન્ય લીધા આપણે શૂન્ય લીધા ફરીથી પાછા શૂન્ય આપણે પહોંચી ગયા તો આવતા લેક્ચરમાં ફરીથી પાછા મળીશું અને પછી આપણે ધોરણ 10 ના ગણિત તરફ પ્રયાણ કરશું ત્યાં સુધી બધા મિત્રોને જય સ્વામિનારાયણ આવજો ખુશ રહેજો